હાલો આજ તો આપણે ઘઉં તપાવવાના હતા અને જીનુ માટે બટાકાનું શાક કરવાનું હતું. પછી ગયા વસંતબેનના ઘરે. અહીંયા મારે થોડુંક કામ હતું. વસંતબેન સોડાની બાટલી તો લઈ આવ્યા. આ બે તો જો પીવાનું શરૂ કર્યું, પણ એક ભાઈથી ઢાંકણું ખુલતું નહોતું. ઘરે આવતી વખતે ટીશ્યુ પેપર પૂરા થઈ ગયા હતા તો લેવાના હતા. અને ઘરે આવીને અમારા બેન કહે, મમ્મી તું મને તેડીને રમાડ. મેં કીધું તું તેડવાની ક્યાં વાત કરે છો? અહીંયા તો જો હમણાં હાન પડી જાહે, કામ પૂરું નહીં થાય. ફ્રીજમાં કાંઈ શાક હતું નહીં કોબી સિવાય, અને આ પણ ટાઢી બોળ થઈ ગઈ. કોબી બહાર મૂકી, પછી આવી વાસણ ધોવા. હાંજે નકર એક હારે હામટા ભેગા થાહે. અને પછી કોબી લીધી, પણ શાક અત્યારે કરવાનું નથી. કોબીને કાલ ટિફિનમાં કરવાની છે, અને અત્યારે તો અજમાવાળા ગાંઠિયાનું શાક કરવાનું છે. કંટાળો ન આવે એટલે આ શરૂ કરી દીધું. કોબીને મૂકી ફ્રીજમાં, અને લહણ તો પૂરું થઈ ગયું. કોરા મરસાથી ગાંઠિયાનું શાક. મારા ઘરે તો લહણ ખૂટી ગયું. આજ કમેન્ટમાં કહેજો તમારા ઘરે લસણ છે કે ખૂટી ગયું. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ. લાઈક શેર સબસ્ક્રાઇબ.